શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજે આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 8મો અધ્યાય. અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાય છે? અને અધિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે? અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા તમારામાં ચિત્ત પોરવાયેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો? શ્રી ભગવાન બોલ્યા, પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે ઓળખાય છે, કહેવાય છે. તથા સકળ સરાચર પ્રાણીઓના ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે, એ કર્મ નામે ઓળખાય છે. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. અને હે દેવધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. જે માણસ અંતકાળે મને જ સ્મરતો શરીર છોડીને જાય છે, એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સહેજ પણ સંશય નથી. હે કુંતી પુત્ર અર્જુન, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે, તેને તે જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગીઓથી યુક્ત બીજી તરફ ન જનાર ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ધન પરમેશ્વરને સ્મરે છે, એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી 2 ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપી પછી નિશ્ચળ મનથી સ્મરતો તે દિવ્ય સ્વરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ધન સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે. આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમ પદને હું તારા માટે ટૂંકમાં કહીશ. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણમાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એકાક્ષર અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. હે પાર્થ પૃથુપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે એને હું સહજ રીતે મળી જાઉં છું. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પૂર્વજન્મને નથી પામતો. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાંતિત છું અને આ બધા બ્રહ્મ આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માનો એક દિવસ છે, એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ તેમની રાત્રિને પણ એટલી જ એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા
અનિત્ય છે એમ જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનાર છે. બધાએ સરાસર જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત બ્રહ્મના સૂક્ષ્મ શરીરની ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ તથા લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરંતુ એ અવ્યક્ત કરાતાએ સાવ પરમ એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિને કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે. હે પૃથા પુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વે ભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ધન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનાર યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બેય માર્ગોને કહીશ. આ બે માર્ગોમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગ મૃત્યુ પામીને જનાર બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા કર્મે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. અને જે માર્ગ ભીમાની દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગ મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા કર્મે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે. કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવાયન અને પિતૃયાન માર્ગ સનાતન મનાય છે. આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગે દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે. હે પાર્થ, આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તું સર્વે કાળે સંબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત તથા નિરંતર મનને પ્રાપ્ત કરવા સાધન કરનાર થા. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને તથા વેદોના વાચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વેને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો અક્ષર બ્રહ્મ યોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.